વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરંપરાગત સંસ્કૃતિની ઓળખ સમૂહ વિશ્વ માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના બંગાળમાં આંદોલન સાથે વિશ્વ માતૃ દિવસની માંગણી કરવામાં આવતા યુનેસ્કોએ 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃ દિવસ તરીકે માન્યતા આપી હતી. વિશ્વ માતૃ દિવસમાં મુખ્ય હેતુ વિશ્વની તમામ માતૃભાષાનું સંરક્ષણ, પ્રચાર અને વિકાસ માટે જાગૃતિ કેળવવાનો છે. ભાષાકીય વૈવિધ્ય અને પરંપરાગત સાંસ્કૃતિક ઓળખનો આધાર છે. પોતાની માતૃભાષાનો ગૌરવ રાખી વ્યવહારુ જીવનમાં ઉપયોગ કરવો જોઈએ એ વિશ્વ માતૃભાષા દિવસનો સંદેશ છે. માતૃભાષાએ ધ્યાનમાં રાખીને કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વાંસળીવાદન, ગીત, વક્તૃત્વ તેમજ કાવ્ય પાઠન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં કોલેજના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષામાં જ સહી કરશે અને માતૃભાષાનો જ ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત.